સુરતમાં બુટલેગરને પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। બુટલેગર હેડ કોન્સ્ટેબલને કાર વડે અડફેટે લેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં વાહન ચેકિંગમાં હેડ કોન્સ્ટેબલ અને તેમની ટીમ ચેકિંગમાં હતા। આ દરમિયાન કાર લઈને બુટલેગર આવે છે અને હેડ કોન્સ્ટેબલને ઉડાડી દે છે। આ ઘટના બાદ તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવે છે અને તેને પોલીસ મથકમાં પણ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે। શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં। સુરતના અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જાદવભાઈ મધરાત્રે પેટ્રોલિંગ કરી 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન ટિમ્બલિયાવાડ 3 રસ્તા પાસે PCR 33 અને 34ના સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરતા હતા। ત્યારે અઠવા ગેટ તરફથી કાર આવતા કારાભાઈએ તેને રોકવા ઇશારો કર્યો હતો। કાર ચાલકે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં કાર ભગાવી ત્યારબાદ ફરી પરત આવ્યો અને હેડ કોન્સ્ટેબલ કારાભાઈને કારથી જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા હતા। હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા હતા। જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા હતા અને કાર ચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। અન્ય પોલીસ કર્મીઓએ પીસીઆરમાં પીછો કરતા કાર ચાલકે ગાંધી સ્મૃતિ ભવન પાસેથી યુટર્ન લઈ અઠવા ગેટ તરફ ભાગવાની ફિરાકમાં હતો। જો કે કૈલાસ રેસ્ટોરન્ટ પાસે કાર અચાનક બંધ થઈ જતા પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો હતો। અઠવા પોલીસે કાર ચાલક ચિત્રાજ ઉર્ફે ચિંટુ ભરત રાંદેરીને સકંજામાં લઈ સરકારી વાહનમાં બેસાડવા પ્રયાસ કરતા તેને અહીં પણ આનાકાની કરી કે વિરોધ કરી ભાગવાની कोशिश કરી હતી। माननीय सीपी सर की सूचना से हमारे सभी पुलिस स्टेशन में पीसीआर रात को 1 से 3 बजे वाहन चेकिंग करती है। उसका पॉइंट हम रोज सरप्राइज रखने के लिए कंट्रोल रूम से रोज उनको नया पॉइंट बताते हैं। इसी क्रम में अठवा पुलिस स्टेशन की पीसीआर है, उनको टिम्बलियावाड 3 रास्ता पे वाहन चेकिंग के लिए बोला गया था। दोनों पीसीआर का स्टाफ है वो वहाँ गाड़ी के ऊपर की लाइट चालू करके वाहन चेकिंग कर रहा था। तभी वहाँ अठवा पुलिस स्टेशन की तरफ से एक वॉक्सवैगन की वेंटो कार सफेद कलर की आई। थोड़ा डाउटफुल लगने पे कार को रुकवाया गया और कार चालक जो है उसने वहाँ से भागने की कोशिश की। पुलिस ने रुकवाया तो जानबूझ के पुलिस के ऊपर गाड़ी चढ़ाने की कोशिश की। खुशकिस्मती से हमारा जो स्टाफ वहाँ पे था, एक हेड कांस्टेबल, उसकी जान बच गई। कार चालक को दोनों पुलिस पीसीआर का स्टाफ है उसने काबू किया तो पता चला ये चित्रार्थ उर्फे चिंटू रांदेरी है, ये अठवा पुलिस स्टेशन की हद में रहता है और इसके ऊपर 3 प्रोहिबिशन के गुना है, एक मारामारी का गुना है, एक एक्सीडेंट का गुना है। एक बार ये पासा में जाके आ चुका है। इसको काबू करके पुलिस स्टेशन ले जाया गया। वहाँ रास्ते में पीसीआर के साथ पुलिस स्टेशन में जाने के बाद में पीएसओ के साथ भी इसने गलत तरीके का बर्ताव किया। वो जो सरकारी काम कर रहे थे उसमें बाधा उत्पन्न करने का प्रयास किया। इसका अठवा पुलिस स्टेशन में एफआईआर दाखिल की गई है और अभी नामदार कोर्ट के सामने रजू करके उसका पुलिस कस्टडी का रिक्वेस्ट हमने किया है, जिसपे मंडे को सुनवाई होगी। अभी आरोपी जो है उसको जुडिशियल कस्टडी में भेज दिया गया है। પોલીસ કર્મીઓ સાથે પણ ગેરવર્તન કરી હોવાનું સામે આવ્યું હતું। બળ પ્રયોગ કરી પીસીઆરમાં બેસાડી તેને પોલીસ મથકે લઈ જવાયો હતો। અઠવા પોલીસ મથકના પીએસઓ સકારામભાઈ સાથે પણ જીબાજોડી કરી ઝાપટ મારી દીધી હતી। પોલીસે ચિત્રાજ ઉર્ફે ચિંટુ ભરત રાંદેરીની કાર કબજે લીધી હતી। અઠવા પોલીસે પોલીસ કર્મીની હત્યાની કોશિશ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી। પોલીસના જણાવ્યા પ્રમાણે ચિત્રાર્થ ઉર્ફે ચિંટુ રાંદેરી લિસ્ટેડ બુટલેગર છે। અઠવા અડાજણ સહિત 3 પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં તે વોન્ટેડ હતો। અઠવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે। અગાઉ તેના 2 કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જ કરી ચૂક્યા છે, જેથી કિન્નાખોરી કહો કે દાજ રાખી બુટલેગર રાંદેરીએ હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઈરાદાપૂર્વક કારથી ઉડાવી દેવાની કરતૂત કરી હતી। કારમાં 2 વખત રેકી કરતો પણ સીસીટીવીમાં કેદ થયો હતો। હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।